श्री हरि श्री गोपीजन वल्लभाय नमः विजयते श्री द्वारिकाधीश प्रभु आनंद भाव रूपांतम गोपी रमणतम श्रीमद् भागवत भगवत श्री कृष्ण श्री हृदयમાં નો અવાજ વચ્ચે આવે चंद्रिका એનો मासी કંઈક ચાલતું હતું। અચ્છા ચંદ્રિકાબેન श्री हरि श्री गोपीजन वल्लभाय नमः विजयते श्री द्वारिकाधीश प्रभु श्रीमद् भागवत रसास्वाद सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय વયમ નમઃ। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું। શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ આજે 9મા અધ્યાયમાં પ્રવેશ કરીશું। હેલો નિશા, એક વાત કહું? હા, આજે લિંક નથી, આજમાં જૂની લિંક માં જોઈન્ટ થઉં છું। રોજે લિંક ના આવે, જૂની લિંકમાંથી જ થવાનું। હા, એવું છે? તો મેં તો વચ્ચે બધી કાઢી નાખતી હતી, પછી એકદમ રવા દીધી, મૂકના રવા દેવા દે ને। હા, સારું। હા, એટલે રોજની લિંક ના હોય, આપણે આમાંથી જ રોજે થઈ જવાનું આપણા ટાઈમે। બરાબર। તો આજે આપણે 9મા સ્કંદમાં પ્રવેશ કરીએ એ પહેલા કાલે જે સાર, જેમાં પ્રભુનો સ્વરૂપ સમજાયું, પછી જે સાર પ્રકટ થયો એ સાર સંબંધી આપણે ગઈકાલે શ્લોક લીધો હતો। અને પછી આગળ જોયું કે પ્રભુ જે ભક્ત ચાહે છે નહીં એ આપતા નથી, પણ પ્રભુ સ્વયં જે ભક્ત માટે યોગ્ય છે એ આપે છે। એના સંદર્ભમાં આપણે જોયું હતું કે હજી તો રાજમાતાનું કર્તવ્ય નિભાવવાનું છે, એટલે પ્રભુ એ સમયે ભક્તિ નહીં આપતા, જે કર્તવ્ય કરવાનું છે એ કરી શકે એટલે ભક્તિ પ્રદાન નથી કરતા। અને ભક્તિ પ્રદાન એટલે અહીંયા આગળ મુક્તિના સંબંધી, કે પછી તો મુક્તિ જ પ્રાપ્ત થઈ જાય છે। અને બીજું એ પણ જોયું હતું કે સૌને લાગ્યું કે પ્રભુ પધારી જશે, અને એટલામાં તો પ્રભુ ત્યાં આગળ સ્થિત થઈ જાય છે। યુધિષ્ઠિરનો જે હૃદયનો ખેદ છે, પશ્ચાતાપ થઈ શકે એવું નથી। શાસ્ત્ર બહુ સુંદર રીતે અહીંયા આગળ એક લાઈન દોરી દીધી કે ભૂલ થાય અને પશ્ચાતાપ કોણ કરી શકે? તો જેને અજાણતાથી ભૂલ, જેના સંદર્ભમાં આપણે પરીક્ષિત રાજાનું લીધું હતું કે જે ભૂલ અજાણતાથી થાય એનો પશ્ચાતાપ છે, પણ આ જાણીને કરેલું મહાપાતક છે એ હવે કયા જન્મે છૂટશે? એટલે યુધિષ્ઠિર રાજાનો આ જે શોક ઉત્પન્ન થયો છે એનું નિવારણ વ્યાસજી, બીજા ઋષિઓ કોઈ નથી કરી શકતું, પણ એના પાછળનું પણ એક લીલા પ્રભુની એ છે કે ભીષ્મ પિતામહ દ્વારા એ શોકનું નિવારણ થવાનું છે। અને પ્રભુ જે દર્શન આપવા ભીષ્મ પિતામહના મનોરથની પૂર્તિ અર્થે જે દર્શન આપવા માટે આ બિરાજમાન થવાના છે, તો એ પણ લીલા અંદર રહેલી છે। એટલે પ્રભુએ બધું જ્યારે જવાનું કાર્ય સ્થગિત કર્યું ત્યારે એમાં એક કાર્યમાં અનેક કાર્ય છુપાયેલા હોય છે, એ સંદર્ભમાં અહીંયા આગળ કહી રહ્યા છે। અને હવે 9મા સ્કંદમાં આગળ વધી રહ્યા છે। આજે જે કહ્યું કે પ્રભુએ કોઈને એકમાં અનેક લીલા છુપાયેલી છે, અને કોઈને પણ સમજાયું નહીં કે પ્રભુએ કઈ રીતે કર્યું। તો એ જ સંદર્ભમાં આજે રાજાએ નામ લીધું હતું પુરુષોત્તમ નામ સહસ્ત્રમાંથી, કાર્ય રસ અગ્નિગ્ર તર્કા ગોચર
કાર્યકૃત. 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 તો મારો અવાજ નથી આવતો બકા? ના, આવ્યો. હા, હું બોલી તર્કા ગોચર કાર્યકૃત. હા, તો એ જે શૃંગાર રસ, અગ્નિ રસ, મર્યાદા રસ, આખો શ્લોક યાદ નથી આવતો. પણ તર્કા ગોચર કાર્યકૃત. શૃંગાર રસ, અગ્નિ, મર્યાદા ભિન્ન શાસ્ત્રકૃત અને તર્કા ગોચર કાર્યકૃત. તો એ આ જ બતાવે છે કે પ્રભુનું જે કાર્ય છે, પ્રભુનું જે એકમાં અનેક લીલા છુપાયેલી છે, એ જે જીવો છે એને ગમ્ય થવાનું નથી. અને અહીંયા આગળ પણ એ જ થયું છે કે બધા સ્તબ્ધ રહી ગયા છે. હવે આપણે જે વાત કરી રહ્યા હતા ગઈકાલે, જેના માટે પૂછ્યું કે પ્રાકૃતતાથી જે જોયું, પ્રાકૃત નું જે આપણે વર્ણન કરી, છનાવટ કરી હતી કે જે દેહ સંબંધી, એટલે જ્યારે પ્રભુનું સ્વરૂપ, મહાત્મ્ય જ્ઞાન, એનું વિસ્મરણ થયું છે, ત્યારે આ બધી પરિસ્થિતિ ઊભી થઈ છે. શોક થવો, મોહ થવો, આનંદ થવો, લોભ થવો, ભય થવો, જે પણ છે એ નું પ્રકટ થવું એ ક્યારે શક્ય બને કે પ્રભુના સ્વરૂપની વિસ્મૃતિ થાય ત્યારે. અને અવતાર દશામાં બિરાજમાન એવા પ્રભુ ત્યાં પણ આ રીતના મહાત્મા જ્ઞાન વિસરાઈ ગયું છે. અને એના કારણે યુધિષ્ઠિર રાજાની આ રીતે શોકની લાગણી પ્રકટ થઈ છે. ત્યાં આગળ એવું પણ છે કે આ બધું અમારા દ્વારા થયું, એ પણ થઈ જાય જ્યારે પ્રભુનું મહાત્મા જ્ઞાન વિસરાઈ જાય ત્યારે. એટલે આપણે જે પણ રહ્યું હોય એ લઈને પછી એમાં 9મા સ્કંદમાં આગળ વધીએ. એ પંક્તિના બે નામ આવે, અચિંત્ય કાર્ય કરતા છે તર્કા ગોચર કાર્યકૃત. શું કહો છો? બે નામ છે ને, અચિંત્ય કાર્ય કરતા છે તર્કા ગોચર કાર્યકૃત. હા, બંનેના અર્થ તો એક જ, મનવાણી થી અગોચર કાર્ય કરનારા પ્રભુ અને તર્કથી અગોચર કાર્ય કરનારા પ્રભુ. આ બંને એક જ નામ કહેવાય? ના, અચિંત્ય કાર્ય કરતા એ શેમાં આવે છે? તર્કથી અગોચર કાર્ય. ના, એ કઈ લીલામાં આવે છે? મેં આજનો સત્સંગ નથી સાંભળ્યો. આજના સત્સંગની વાત નથી કરતી. આજના સત્સંગમાં તો આ સંગતિ કરીને કહ્યું. સંગતિ કરીને કહ્યું છે. પણ આ કયો શ્લોક છે? તમે જુઓ, આ કઈ લીલા આવશે? અચિંત્ય કાર્ય કરતા સ્થાન લીલામાં આવે ને. સ્થાન લીલામાં આવે. સ્થાન લીલામાં જ આવે. સ્થાન લીલામાં છે. બરાબર. હા, તો અચિંત્ય કાર્ય કરનારા એટલે જે આપણે વિચારી પણ નથી શકતા એવા કાર્ય, બરાબર, અચિંત્ય કાર્યો ના કરનારા. અને તર્કા ગોચર કાર્યકૃત એટલે જેને તર્ક, આજે તર્ક પર બહુ સુંદર રીતે સમજાયું કે બુદ્ધિ છે એ જ્યારે તર્ક કરે ત્યારે અનેક પ્રકારના અનુમાન કરતી હોય છે. તો એ કોઈ પણ પ્રકારના, જો ચિંતન કરવું એ અલગ વસ્તુ છે, અનુમાન કરવું એ અલગ વસ્તુ છે. બરાબર. એટલે એ બે ભેદ છે અહીંયા આગળ. બરાબર. અચિંત્ય કાર્ય કરતા છે અને તર્કા ગોચર કાર્યકૃત, એ બે ભેદ ખ્યાલ આવી ગયો? બે શબ્દ હવે ખ્યાલ આવી ગયો, તે છેલ્લે કહું ને મને એટલે. અચ્છા, બીજું એવું હશે કે આ બે નામ એક જ છે, એમાં આવતું તો ભીષ્મની સ્તુતિમાં આવશે પાછું, ભીષ્મ મુક્તિ પ્રદહ. પણ કુંતી સ્તુત્ય પ્રસન્નાત્મા એ બંને સાથે આવે કે જુદા આવે?
કુંતી સ્તુત્ય પ્રસન્નાત્મા એક નામ છે. એક જ ને? હા, કુંતીજીથી સ્તુતિ કરાયેલા ને એમ કે એનાથી પ્રસન્ન ચિત્ત વાળા, એવું અર્થ હા કરો? હા હા. ઓકે ઓકે નિશા. એક જ મિનિટ, મને ખોલીને જોઈ લેવા દો તે. કારણ કારણ કે કે મને કુંતીજીની સ્તુતિ એ અલગ છે નામ. અલગ છે ને? કુંતીની હા, સ્તુતિ મને કરી એ નામ અલગ છે, અને સ્તુતિથી પ્રસન્ન થયેલા નહીં, પણ પ્રસન્ન આત્મા વાળા આપ છો એવું ઓકે ઓકે નામ હા છે. હા એટલે બે અલગ અલગ નામ છે. ઓકે હા યા. કયા નંબર? એક જ મિનિટ જોઈને. મેં જોયું હતું ને, મેં પેલામાં અર્થવાળામાં કુંતી નહોતું જોયું. સ્તુત્ય એટલે છે નામે લાઈનો દોરી દીધી છે ને એટલે તરત ખ્યાલ આવી જાય. હા, કુંતી સ્તુત્ય પર લાઈન છે ને પ્રસન્નાત્મા પર પણ લાઈન છે. આના પર આપણે રોજે બોલતા હોઈએ ને તો છૂટું કરી દેવાનું, કારણ કે તમે એ નામનું ચિંતન એ રીતે કરી શકો. એટલે હું કેવી રીતે કરું? આમ જાણે કીધું કુંતી સ્તુત્ય પ્રસન્નાત્મા એમ. હા, પણ એટલે કુંતી સ્તુત્ય એટલે એ નામ શું, એના નામનો અર્થ શું છે કે કુંતી માતા વડે સ્તુતિ કરવાને કરાયેલા કરાયેલા નહીં, તો કરવાને યોગ્ય. કારણ ઓકે કે કરાયેલા કહીએ ને એટલે કરાય તે પછી પ્રસન્ન એની સાથે જોડાઈ જાય એવી. ઓ રાઈટ. કુંતી માતા વડે સ્તુતિ કરવાને યોગ્ય. અહીંયા આગળ જે છે એ જ કહું છું. હો, મને બહુ આમાં હા હા હા. એટલે મેં અર્થવાળું નથી જોયું એટલે અત્યારે. ના, મેં ખોલ્યું, તમે કીધું ત્યારે મને જરાક આમ એકદમ હા બોલી, પછી વિચાર આવ્યો કે ના, બે અલગ અલગ નામ છે. તો આ જે કઈ એટલે યુધિષ્ઠિરને જે મોહ થયો છે એમાં એટલા માટે થયો કારણ કે સંબંધી તરીકેનો સ્નેહ ઉભરાયો છે. પ્રભુ તરીકેનું જે પ્રભુનું સામર્થ્ય સ્વરૂપનું જે જ્ઞાન, મહાત્મ્ય જ્ઞાન ભૂલાઈ ગયું, અને સંબંધી તરીકે જ્યારે સ્નેહ ઉભરાયો ત્યારે આ મોહ થયો છે. એટલે સારું કે ખોટું લાગતું સર્વ કાંઈ કૃષ્ણ જ કરે છે, તે સારું જ છે એવી સમજ જ્ઞાન છે, અને પોતે કરે છે તેવું જે ભાન છે એ મોહ છે. એટલે અહીંયા મોહ ઉત્પન્ન થયો એટલે કે પોતાના સામર્થ્યથી થયું એવો ભાસ થયો છે, અને એના કારણે મોહ ઉત્પન્ન થયો. એટલે સફળતા કે વિજય મળ્યા પછી યુધિષ્ઠિરને દુઃખ થયું. એટલે અહીંયા ભાગવતકાર બહુ સુંદર રીતે કહી દે છે કે સુખમાં પણ નહીં અને દુઃખમાં પણ નહીં. અગર સર્વ કાંઈ જે પણ થઈ રહ્યું છે એ લીલાત્મક છે, તો એ જે જ્ઞાન છે એ પ્રભુનું સ્મરણ કરાવવા વાળું છે, અને સર્વ કાંઈ પ્રભુથી થઈ રહ્યું છે એની અજ્ઞાનતા એ મોહ ઉત્પન્ન કરાવવા વાળી છે. તો બેમાં આટલો ભેદ છે કે અગર પ્રભુ જે કાંઈ થઈ રહ્યું છે એ લીલાત્મક છે, એ જ્ઞાન જ્યારે જીવને પ્રાપ્ત થાય ત્યારે એ પ્રભુમાં સ્નેહ ઉત્પન્ન કરાવવા વાળું છે. પણ જે કાંઈ થઈ રહ્યું છે એ લીલાત્મક હોવાનું અજ્ઞાનતા એ જીવને મોહ ઉત્પન્ન કરાવવા વાળી છે. તો આ મુખ્ય ભેદ છે, કારણ કે અહીંયા આગળ સારું ખરાબની વાત નથી આવતી. સારું ખોટું બંને હોઈ શકે છે, પણ એ કરતા હરતા જે કાંઈ થયું છે એના કરતા હરતા પ્રભુ છે. ઘણી વખત એવું હોય કે જ્યારે આપણાથી કંઈક ખોટું થાય તો એની ગ્લાનિ અવશ્ય જીવને જ થતી હોય છે, પણ એની પાછળ પ્રભુનું શું પ્રયોજન છે આ લીલા પાછળનું, એ ખાલી એને લીલાત્મક રીતે જોવામાં આવે ત્યારે જ અંદર
પ્રભુ આ કાર્ય જે થયું છે એમાં સમાવિષ્ટ છે, એની પ્રતીતિ જીવને થાય. પણ જો ફક્ત એવું જ હોય કે આ મારાથી થયું, મેં આ ના કર્યું હોત, તો એમાં પ્રભુ સંબંધી જે જીવનું જે પ્રભુ સંબંધી લીલાત્મક જે થયું છે એ લીલાત્મક છે, એ અજ્ઞાનતા આવી જતા ત્યાં આગળ મોહ ઉત્પન્ન થાય છે. મોહ ઉત્પન્ન થાય એટલે એ શોક અને ભયની લાગણીઓને પ્રકટ કરતા વાર ના લાગે. અહીંયા કહ્યું કે યુધિષ્ઠિરને જે આ ભાન થયું આવું કે પોતે કર્યું છે, તે મોહ કરાવટાળ્યું છે. અને મોહ પ્રકટ થતાની સાથે જ શું થયું? શોક પ્રકટ થયો કે હું તો જીત્યો પણ આટલા બધા ગયા. તો આ જે છે ખેદ, એ પ્રકટ થવાનું કારણ શું છે? કારણ કે મોહજન્ય ભાવ પ્રકટ થયો છે. મોહજન્ય ભાવ પ્રકટ કેમ થયો? કારણ કે ત્યાં પ્રભુનું જે કાંઈ થયું છે એ લીલાત્મક હોવાની જગ્યાએ પોતે કર્યું છે એવું થયું. તો આવી જે જીવની અવિદ્યા, જે અજ્ઞાનતા છે, એ મોહને પ્રગટાવનારી છે. અને મોહથી શોક અને ભય સ્વતઃ પ્રકટ થઈ જાય છે. આપણે આગળ જોઈ ગયા છે કે ભાગવતજી આ ત્રણેયને દૂર કરનારી ભક્તિ પ્રદાન કરવા વાળું છે. એટલે જ જેમ અવતાર દશામાં પ્રભુ બિરાજમાન છે ત્યારે જીવનો નિરોધ શક્ય થાય, એ જ નિરોધ ભાગવતજીના આધારથી, જેમાં આપે તેજોમય આપનું વાંગમય સ્વરૂપ છે, એના દ્વારા થાય. અને એટલા માટે જ આચાર્ય ચરણે આપણને નિત્યમાં સંગ કરવાનું કીધો ભાગવતજીનો. કારણ કે જેમ પ્રભુ અવતાર કાળમાં બિરાજમાન છે, એમ જ કલીના જીવો માટે ભાગવતજી પ્રભુના સ્વરૂપમાં બિરાજમાન છે અને છે જ. જ્યારે આચાર્ય ચરણોએ એવી આજ્ઞા જે કંઈ આપી છે, એ આજ્ઞાઓમાં જીવનું ફક્ત ને ફક્ત કહેવાય કે ઉદ્ધાર રહેલો છે, બીજું કંઈ છે નહીં. પણ આપણે સમજી શકીએ તો, અને ના સમજી શકીએ તો પછી પ્રભુ ઈચ્છા, પ્રભુ કૃપા. આપણે આગળ જોઈ ગયા કે આ રીતનો પ્રભુનું એકમાં અનેક કાર્ય છુપાયેલા છે. તેથી પ્રભુ રોકાયા છે અને ભગવદ ઈચ્છા ભીષ્મના ઉપદેશથી જ શોકને શાંત કરવાની છે. તેથી ભીષ્મને દર્શન દઈને કૃતાર્થ પણ, અને ભીષ્મને દર્શન દઈને કૃતાર્થ પણ કરવા છે. જ્ઞાન શક્તિ કે યોગ જ ધર્મથી પણ ભગવદ ઈચ્છા તો સમજાય નહીં. ઈચ્છા જાણવા જતા ચિત્ત પ્રભુ પરાયણ બને, વિષય વિસરી જાય, નિમિત્તના અભાવમાં જિજ્ઞાસા નષ્ટ થઈ જાય. તેથી ઈચ્છા ન સમજાય. પ્રભુની ઈચ્છા ન સમજાય એનું મુખ્ય કારણ સમજાવતા કહ્યું કે જ્ઞાન શક્તિ કે યોગ જ ધર્મથી કંઈ વળવાનું છે નહીં, ભગવદ ઈચ્છા સમજાવવાની નથી. આના સંદર્ભમાં કીધું તું પણ ખરું કે મનન ચિંતન કરજો અને વૈષ્ણવો પધરાવજો. કારણ કે ભગવદ ઈચ્છા સી છે એ ભગવદીય ને જાણ થતી હોય છે. જ્ઞાન શક્તિ કે યોગ જ ધર્મથી ભલે ન થાય, પણ ભગવદ ઈચ્છા
નું જે જ્ઞાન છે એ ભગવદીઓને તો જરૂરથી થતું હોય છે. અને એટલે આપણે ઘણા બધા પ્રસંગમાં જોયું છે કે કર્તુમ અન્યથા કર્તુમ ના રીતે પ્રભુએ જ્યારે આચાર્ય ચરણે જે જીવને અંગીકાર કરવાનો છે, તો આપની ઈચ્છાથી અંગીકૃત થયો છે ને થયો છે જ. ત્યાં આગળ જીવનું જે જ્ઞાન છે કે યોગ જ ધર્મ, એટલે કે એક પ્રકારના યોગથી જે જાણી શકાય એવી શક્તિ પ્રાપ્ત થાય, એ બધું શક્ય નથી. પણ ભક્ત કે જેના હૃદયમાં સ્વયં પ્રભુ બિરાજમાન છે, જેને પ્રભુ આધીન છે, કેમ ભક્તને આ છૂટ આપી? કેમ ભગવદ ઈચ્છા ભક્તને સમજાય છે? તો ભક્તને આધીન પ્રભુ છે. તેથી ભગવદ ઈચ્છા ભક્ત જાણી શકે છે. આ મુખ્ય ભેદ છે. કોઈ જ્ઞાનીને કે યોગીને આધીન નથી. અહમ ભક્ત પરાધીન. ગીતામાં જ્યારે સ્વયં આપ આજ્ઞા કરી રહ્યા છે કે અહમ ભક્ત પરાધીન, તો ત્યાં આગળ જ્ઞાનીનો, યોગીનો, પંચપર્વા વિદ્યાના 5 પ્રકાર આચાર્ય ચરણે બતાવ્યા જ છે. યોગ છે, સાંખ્ય છે, વૈરાગ્ય છે, તપ છે અને ભક્તિ. તો એમાં પ્રભુ તો ભક્તિને જ આધીન છે. યોગ, તપ, આ ગીતાજીમાં પણ સંપૂર્ણ રીતે આનો ઉલ્લેખ છે કે પંચપર્વા વિદ્યાઓ છે, જેમ પંચપર્વા અવિદ્યા છે, એમ પંચપર્વા વિદ્યા છે. તો આ જે વિદ્યા છે એમાં ભક્ત છે, એનું સ્થાન એ રીતનું છે કે ભક્તને પ્રભુ આધીન છે. જેને આધીન હોય એને તો એની ઈચ્છા જણાય જ ને. તો ઈચ્છા જાણવા જતા ચિત્ત પ્રભુ પરાયણ બને છે. વિષય વિસરી જવાય. નિમિત્તના અભાવમાં જિજ્ઞાસા નષ્ટ થઈ જાય. તેથી ઈચ્છા ન સમજાય. ઈચ્છા ક્યારે ન સમજાય? નિમિત્તના અભાવમાં જિજ્ઞાસા નષ્ટ થઈ જાય. નિમિત્તનો અભાવ એટલે કયો અભાવ કહેવા માંગે છે અહીંયા આગળ? સમજાય છે? જે લીલાત્મક જોવાની દ્રષ્ટિ છે એ કહેવા માંગે છે, એનો અભાવ. કારણ કે જ્યારે લીલાત્મક નથી જોતા ત્યારે ત્યાં નિમિત્તનો અભાવ એ રીતે થઈ જાય છે કે જે અગર કંઈક બની રહ્યું છે તો એમાં નિમિત્ત તો છે ને છે જ. બરાબર? પણ એ નિમિત્તના અભાવમાં, એટલે કે એને લીલાત્મક નહીં જોતા, જિજ્ઞાસા નષ્ટ થઈ જાય છે. કારણ કે ત્યાં જિજ્ઞાસા નષ્ટ થઈ જાય ને, કારણ કે બધું પોતાના પર લઈ લીધું. પ્રભુની આ કંઈક જિજ્ઞાસા એટલે શું? કે પ્રભુની આ કોઈક લીલા છે, એવો જ્યારે કોઈક ભાવ હોય તો એ લીલામાં જીવને જિજ્ઞાસા હોય કે હા, પ્રભુને એવું તો શું કરવું હશે, પ્રભુની એવી તો શું ઈચ્છા હશે. એ જ્યારે જિજ્ઞાસા છે એ નષ્ટ થઈ જાય. કેમ? તો કે નિમિત્તનો અભાવ થઈ ગયો. અને એ થઈ જાય પછી તો પ્રભુની ઈચ્છા ક્યાં સમજાય? ભગવદ ઈચ્છા ત્યાં પિક્ચરમાં જ નથી રહેતી. આપણે જ્યારે એમ કહીએ કે
નિમિત્તનો અભાવ એટલે ક્યારે આવે કે અ, આ તો નિમિત્ત છે, ભગવદ ઈચ્છા તો કંઈક બીજી છે. ભગવત ઈચ્છા તો કોણ જાણે? ખ્યાલ આવ્યો? આપણે જ્યારે એને એ રીતે જોઈએ, ત્યાં તો નિમિત્ત છે. એની જગ્યાએ નિમિત્તનો અભાવ એટલે કે નિમિત્તને જ જે વ્યક્તિ, પરિસ્થિતિ, સમય જે પણ નિમિત્ત બન્યું છે એને જ સર્વ કંઈ માની લઈએ, ત્યારે એ નિમિત્તનો અભાવ થઈ જાય. સમજાય છે કે નથી સમજાતું? તો હજી એક્ઝામ્પલ આપીને કહું. આમ બધાને સમજાઈ ગયું હશે, પણ આઈ વોન્ટ ટુ મેક શ્યોર, કારણ કે આવું જ થતું હોય છે રિયલ લાઈફમાં. ફરીથી નિશા. જો નિમિત્તના અભાવમાં જિજ્ઞાસા નષ્ટ થઈ જાય, તેથી ભગવદ ઈચ્છા છે એ ન સમજાય. અને ઈચ્છા જાણવા જતા, ઈચ્છા અગર સમજાય તો ઈચ્છા જાણવા જતા ચિત્ત પ્રભુ પરાયણ બને અને વિષય વિસરી જાય. તો કહેવાનો અહીંયા આગળ મુખ્ય જે સેન્ટેન્સ છે એ હું ફરીથી લઉં છું કે ઈચ્છા જાણવા જતા ચિત્ત પ્રભુ પરાયણ બને, વિષય વિસરી જવાય, નિમિત્તના અભાવમાં જિજ્ઞાસા નષ્ટ થઈ જાય, તેથી ઈચ્છા ન સમજાય. ખ્યાલ આવ્યો? નિમિત્તના અભાવમાં એટલા માટે કીધું કે વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, સમય એ નિમિત્ત હોય છે. એનાથી થતી જે પણ કંઈક હોય ક્રિયા, એને એ નિમિત્ત ગણવામાં આવે. કે એ પછી સમય હોઈ શકે, વસ્તુ હોઈ શકે, વ્યક્તિ હોઈ શકે, પરિસ્થિતિ હોઈ શકે, પણ એનો અભાવ કરી દેવામાં આવે. એટલે કે એને નિમિત્ત ગણવાની જગ્યાએ એને જ મુખ્ય ગણી લેવામાં આવે. નિમિત્ત એટલે ખબર છે ને કે કોઈના થકી થતું જે વસ્તુ છે એને નિમિત્ત કહેવાય. રીઝનિંગ. કારણ કે સાધન તો જોઈએ ને, કશુંક થવાનું હોય તો એના માટે કશુંક સાધન તો જોઈએ ને. એ વસ્તુ હોઈ શકે, વ્યક્તિ હોઈ શકે, પરિસ્થિતિ હોઈ શકે, સમય હોઈ શકે. ગિરિરાજ પર જયારે કંટોલા તીરસ નો પ્રસંગ એમાં આવી જાય ને, બોલ ને, બોલ. મુઘલો એનો જયારે હુમલો થયો ત્યારે પ્રભુ ભેંસ ઉપર બેસીને પધારે છે તોડના ગણામાં. પ્રભુ તો કૃપા કરવા માટે પધારે હતા નાગા બાવા ઉપર, પણ નિમિત્ત બનાયા આપણે મુઘલ. એટલે કીધું પણ કે અગર નિમિત્તનો અભાવ જોવે તો ત્યાં આગળ ભગવદ ઈચ્છા ન સમજાય ને. ભગવદ ઈચ્છા ના સમજાય ને બધાને, કે પ્રભુને તો અહીંયા પેલા નાગા બાવા પર કૃપા કરવા પધારવું છે ને ભેંસ નો ઉદ્ધાર કરવાનો છે. પણ ત્યાં આગળ કોઈને સમજાઈ નથી એવું નથી. ત્યાં આગળ આખી જે પ્રભુની લીલા છે એ પ્રભુના જે જીવો છે એમની જોડે જ કરવા નીકળ્યા છે. અને એટલે જ આ પછી જે પદ પણ રચાયું, સ્વામિનીજી પધાર્યા છે, એ આખી એક લીલા છે. કારણ કે સ્વામિનીજીએ જ આ ભેંસાનો જેને ભેંસા થઈને જે આયા છે ભૂતલ પર, એને સ્વામિનીજીએ જ શાપ આપ્યો છે અને એમને જ કીધું છે કે પછી હું જ ઉદ્ધાર કરીશ ને, એવી રીતે જે આખું વર્ણન છે. તો એ જે છે લીલા, ત્યાં આગળ નિમિત્ત એ રીતના નથી બતાવ્યું મુગલોનું. એ તો કેવું કે પ્રભુની એક લીલામાં અનેક લીલા છુપાયેલી છે. નાગા બાવાને દર્શન આપવા, ભેંસાનો ઉદ્ધાર કરવા. ખ્યાલ આવ્યો? અહીંયા આગળ જે કહેવા માંગી રહ્યા છે નિમિત્તનો અભાવ, એટલે જે ખરેખર જે સાધન બન્યું છે એને જ આપણે સર્વસ્વ માની લઈએ કે આને જ કર્યું. પણ એ તો સાધન છે, એની પાછળની કંઈક લીલા છે.
એ ભગવદ ઈચ્છા છે, એના કારણે થયું છે. તો એ જિજ્ઞાસા નષ્ટ થઈ જાય. નિમિત્તનો અભાવ થાય કે આને જ કર્યું વર્સિસ કે પ્રભુની લીલા છે, એ બેમાં કેટલું મોટો અંતર છે. તો નિમિત્તનો જ્યારે અભાવ થાય કે આ તો કંઈક નિમિત્ત છે, આ તો કંઈક સાધન છે, એની પાછળનું તો કંઈક બીજું છે રહસ્ય. તો એ રહસ્યની જિજ્ઞાસા થાય કે ના થાય કે આવું શું રહસ્ય હશે કે આવું થયું? તો એ જિજ્ઞાસા નષ્ટ નથી થતી ત્યારે ઈચ્છા સમજાય છે. કારણ કે જિજ્ઞાસા છે એટલે જાણવાની જે જિજ્ઞાસા છે એ જ પ્રભુમાં ચિત્તને પરાયણ બનાવે છે કે પ્રભુની એવી તો અને ત્યારે વિષય વિસરી જાય છે. જ્યારે નિમિત્તને સર્વ કંઈ જાણી લેતા, જિજ્ઞાસા નષ્ટ થઈ જતા, પ્રભુની ઈચ્છા, કારણ કે ત્યારે પ્રભુમાં ચિત્ત તો જવાનું જ નથી, પ્રભુ સુધી પહોંચ્યા જ ના. જે વચ્ચે જે સાધન હતું એમાં અટવાઈ ગયા. પ્રભુ સુધી ના પહોંચો તો એમાં ચિત્ત પરાયણ થવાનું નથી કે એમાં વિષયોની વિસ્મૃતિ થવાની નથી, ઉપરથી વિષયો વધવાના છે. કારણ કે એક પેલું કહેવાય ને, એક સાધવા જતા 10 તૂટે, એવું થઈ જાય. હજી સમજાય છે કે હજી નથી સમજાતું? ના સમજાય તો પછી હજી બીજો કોઈ ઉદાહરણ સાથે આપણે સમજીશ. ઘણું બધું સમજમાં આવવું જોઈએ, પણ નોટ નેસેસરી કે આવી જ જવું જોઈએ, એટલે પૂછવી રહી છું. એટલે નિશાબેન એવું તો આમાં ખ્યાલ એક આવ્યો કે સાદો એક્ઝામ્પલ આપું. નિશાબેન બેન એક મિનિટ, હા, હજી એક એક્ઝામ્પલ લઈ લો કે ચલો, મને હું નામ સહિત ને એવું બધું નથી કરતી, પણ એક સિમ્પલ એક્ઝામ્પલ મેડિકલ ટર્મમાં કહું કે એક જણને ખૂબ જ ડાયાબિટીસ હતો અને એમનો પગ કાપવો પડ્યો. ડોક્ટરે પગ કાપ્યો. નિમિત્ત કોણ બન્યું? ડોક્ટર બન્યું. હવે એ ડોક્ટર પર જ જઈને બેસો કે આ ડોક્ટરે પગ કાપ્યો, આ ડોક્ટરે આ કર્યું, આ ડોક્ટરે તે કર્યું. તો આગળ બીજું કંઈ સમજાય ખરું? એ ડોક્ટરની ક્રિયા સિવાય કે સાયન્સ કે એની પાછળ એને જેટલા બી રીઝનિંગ આપ્યા હોય એ બધા સાયન્સને, ડોક્ટરને, બધાને જ્ઞાન શક્તિથી જેટલું સમજી શકાય એટલું સમજો, તો એનાથી આગળ કશું સમજાય ખરું? જેમ કે પેલી વાર્તાજી, આમાં એ બહુ યથાર્થ બેસશે. હરી કરે સો ભલી કરે, એ જે રાજાને કયા કરતો તો પેલો મંત્રી, એ વાર્તાજી યાદ આવે છે? હા, પેલા રાજાની કારણ કે આ આંગળી કપાઈ. બીરબલ બીરબલ નહીં, બીરબલ નહીં. નહીં, પેલો રાજાને હા તો આંગળી રાજા કપાઈ જાય છે ને. ના, બીરબલની અંગૂઠો વાત કપાય નથી. છે તારે ભરી થઈ એમ કે તે હા. એ બીરબલ નો નતો કપાયો, પ્રેમીલા ફોઈ. બીરબલ રાજાનો કપાય તો બીરબલ એવું બોલે છે ને, એમ કહું છું. એ બીરબલ છે જો એ થઈ મને હવે એના પર નામ પર બહુ ના જશો. અત્યારે જે કોન્ટેક્ટ ક્લુ ને ચાહીએ છે એ પહેલા એના પર ફોકસ કરો. હા, એટલે પેલા ભીલ લોકો બલી ચડાવવાના હોય છે ને પછી હા. એટલે કે જે થયું તે ભરવું થયું. આમ કે મારો જોડે બિરબલ ના આવ્યો તો નહીં તો બિરબલ તો એની ચડી જ ને બલી, એને જેલમાં મૂક્યો તો ને રાજાએ. હા, એટલે કહેવાનો મીનિંગ કે રાજાની આંગળી કપાઈ ત્યારે પણ ભલી થઈ બોલ્યો, ત્યારે રાજાને આંગળી કપાઈ છે તો ભલી થઈ બોલ્યો. એટલે રાજાએ શું કર્યું કે એને જેલમાં મૂક્યો, તો પણ એવું બોલ્યો કે ભલી થઈ. ત્યારે એને એવું નથી વિચાર્યું કે આ રાજાના કારણે હું આવું બોલ્યો, એના કારણે આવું થયું, એવું નથી વિચાર્યું. બરાબર. તો અહીંયા કહેવાનું તાત્પર્ય એ નથી કે હરી કરે સો ભલી કરે, એ કહેવાનું તાત્પર્ય નથી. હું એ નથી સમજાવવા માંગતી. હું નિમિત્તની વાત કરું છું કે ત્યાં એને રાજાને નિમિત્ત નથી જોયો, ત્યાં આગળ એને પ્રભુની એ કંઈક લીલા જોઈ છે. એટલે એના મુખમાંથી આ વચન નીકળ્યા. હરી કરે સો ભલી કરે એ વચન મુખમાંથી ક્યારે નીકળે કે જ્યારે સ્વયં જે કાંઈ સઘળું થઈ રહ્યું છે એ ભગવદ લીલા રૂપ સમજે ત્યારે.
એટલે નિશાબેન મેં તમને અને એક કહેવા ત્યારે માંગતી હતી. પ્રભુમાં ચિત્ત પરાયણ થાય અને ત્યારે પ્રભુની ઈચ્છા સમજાય. અને એ ઈચ્છા પ્રભુએ સમજાઈ જ કે ભાઈ જો રાજાની તો આંગળી કપાયેલી હતી એટલે ના લીધો, પણ હું તો સારો હતો, મારી ચડી જતી, એ તો પછી ખબર પડી. પણ જ્યારે નિમિત્તનો અભાવ અહીં એક જ મિનિટ હો નીતાબેન, નિમિત્તનો હા. અભાવ અહીંયા કઈ રીતે કહ્યું કે રાજાને નિમિત્ત નથી ગણ્યા કે મને જેલમાં મૂક્યો. એ ભગવદ ઈચ્છા છે, ભગવદ લીલા છે, એ ગણ્યું છે. એટલે રાજાને નિમિત્ત ના ગણ્યા એટલે નિમિત્તનો અભાવ થઈ ગયો. નિમિત્તનો અભાવ થતા એક જિજ્ઞાસા થઈ કે આ કેવી ભગવદ લીલા હશે કે હું આ બોલ્યો ને રાજા એમ. તો એ જિજ્ઞાસા થતા પ્રભુની ઈચ્છા સમજાઈ, કારણ કે આગળ એવી જ લીલા થઈ કે જો એ ગયો હોત રાજા સાથે તો એને બલી ચડી ગઈ હોત. તો એ ભગવદ ઈચ્છા હતી, એ સમજાઈ. જ્યારે એકચ્યુઅલી એને બલિ ના ચડાયો ત્યારે એ ભગવદ ઈચ્છા સમજાઈ. એટલે ભગવદ ઈચ્છાને જાણી ક્યારે શકાયું? જ્યારે જે કંઈ થઈ રહ્યું હતું એ નિમિત્તના અભાવમાં જિજ્ઞાસા નષ્ટ ન કરતા એને ભગવદ લીલાને સમજી. તો નિમિત્તનો અભાવ થાય તો જિજ્ઞાસા નષ્ટ થઈ જાય. એટલે રાજાને નિમિત્ત ન ગણ્યો એ નિમિત્તનો અભાવ. ઈચ્છા જાણવા જતા ચિત્ત પ્રભુ પરાયણ બને, વિષય વિસરી જવાય, નિમિત્તના અભાવમાં જિજ્ઞાસા નષ્ટ થઈ જાય. નિમિત્તનો અભાવ એટલે હા, હજી છેલ્લે જે મેં બોલી સેન્ટેન્સ એમાં કોન્ટ્રાડિક્ટરી થઈ ગયું, એટલે ફરીથી રિપીટ કરું કે નિમિત્તના અભાવમાં જિજ્ઞાસા નષ્ટ થઈ જાય. એટલે કે ત્યાં આગળ નિમિત્તને કઈ રીતે કન્સિડર કર્યું છે એના સંદર્ભમાં અહીંયા આ વાક્ય કહ્યું છે. હવે અધ્યાય 9 માં જવું. હલો, સમય ઘણો થઈ ગયો છે. ટાઇટલ લઈ લઉં છું અને થોડુંક જવાય તો આગળ 5 મિનિટ જઉં છું. પણ ટૂંકમાં જે કંઈ થઈ રહ્યું છે એ લીલાત્મક હોય તો આવો ભાવ આવે નહીં, નિમિત્ત પ્રત્યે અભાવ આવે નહીં, એ રીતે કહ્યું. બરાબર? કારણ કે લીલાત્મક છે તો નિમિત્તમાં અભાવ થવાનો કોઈ મતલબ નથી. કોઈ બોલતું નથી એટલે હું આગળ વધું છું કે એટલે નિશાબેન મેં એ જ કીધી હતી, એ પૂછતી હતી તમને કે આપણે ઘણી વાર નથી બોલતા કે ભાઈ
આપણે કઈ ઓછા કરીએ છીએ, આપણને તો નિમિત્ત ભગવાન બનાવે છે ને. આમ વાત છે, કોઈ સામાન્ય વાતમાં, કોઈ પણ કોમન વાતમાં. એટલે હમ કોઈનું કઈ કામ કર્યું હોય આપણે, કે ભાઈ કોઈનું કામ થઈ ગયું આપણાથી, તો આપણે એવું કહી દઈએ ને કે અ, હવે હું તો નિમિત્ત બની છે, કરાવનાર તો ઠાકોરજી જ છે ને, એમ કહેવાનો હમ મતલબ. હમ એટલે એ સેન્ટેન્સમાં આપણે એવું વિચારીએ છીએ કે નિમિત્ત, આપણે નિમિત્ત શબ્દનો યુઝ કરીએ છીએ. હમ અને તમે એવું સમજાવો છો કે નિમિત્તને વિચારીને નિમિત્તને વિચારશો તો જિજ્ઞાસા જતી રહેશે, એવું કહો છો ને તમે નિશાબેન? એટલે નિમિત્તના અભાવમાં જિજ્ઞાસા નષ્ટ થઈ જશે. અચ્છા, અભાવ ઓકે, અભાવ હા. અભાવમાં, હા. એટલે એ સેન્ટેન્સમાં એ જ સમજવા માંગતી હતી મેં. બસ તો તમે આપણે રાજાના એક્ઝામ્પલમાં ખ્યાલ આવી ગયો કે ભાઈ એ જે બિરબલ કે જે તે હશે, પણ એને પોતે વિચાર્યું કે કોઈ નિમિત્ત નથી બન્યું, પણ આ લીલા ઠાકોરજી ની જ હતી એવી કે ભાઈ મને બચાવવા માટે જેલમાં પૂર્યો, અને રાજાને બચાવવા માટે એનો અંગૂઠો કપાઈ ગયો. ઓકે, હમ એટલે કહેવાનો મતલબ એ જ કે નિમિત્ત કોઈ નથી બન્યું, પણ ઠાકોરજીની લીલા હતી આ બધી, આમ એવી રીતના. આમ બરાબર સમજી નિશાબેન? ત્યાં તો એને પૂરેપૂરું લીલાત્મક જ હતું, એટલા માટે જ એને નિમિત્તના જે કહેવાય કે ના, એટલે તમારા સેન્ટેન્સ નું સમજવાની જ વાત કરતી હતી આજ, કે નિમિત્ત, જેને નિમિત્તની જિજ્ઞાસા જતી રહે એને ઠાકોરજીનો ભાવ ખ્યાલ આવે, એવું કહો છો ને તમે? એવું જ કહું છું તમે. નિમિત્તની જિજ્ઞાસા નથી, હું તમને એટલે મને એવું જ લાગે છે તમારી લેંગ્વેજ પરથી કે તમે પૂરેપૂરું સમજ્યા નથી એમ. એવું એટલે જ મેં પૂછ્યું. આ સમજવાની વસ્તુ છે, કારણ કે આપણે એવું દરેકમાં એવું વિચારીએ ને કે ભાઈ આ વસ્તુ આમ થઈ, મેં કર્યું, તે કર્યું, એટલે કહીએ આમ છે તો ને. બધા જે આપણે જે પ્રોપર જે મિનિંગ સમજીએ છીએ તો બરાબર જ છે. બસ એ જ કહું તમને કે ભાઈ કરાના તો ઠાકોરજી જ છે, ખાલી બસ આપણે તો કારણ કે ભગવાન પોતે. યુધિષ્ઠિરને અહીંયા આગળ એવો ભાવ થયો છે એટલા માટે કે મેં કર્યું, એના સંદર્ભમાં આટલું આખું બધું છે. અચ્છા, હા, બરાબર. ઓકે. આવું કેમ જાણવાનું નિશાબેન કે આપણાને ભગવાન થી વિમુખ ના થઈ જવાય એના માટેનું આ બધા દ્રષ્ટાંત શીખવાના ને, કારણ કે આપણાથી કોઈ વાર ઘણી ભૂલ થઈ જતી હોય ને, એટલા માટે. ના, એટલે જ શબ્દને સમજવાનો પ્રયત્ન કરેલો. સમજવાનું, હા, એ જ કહું છું. એટલે ક્લિયર કરીએ કે ભાઈ આપણાને ફીટ બેસે છે કે નહીં, જે લગીન ત્યાં લગીને આપણે વિચારી શકીએ. કારણ કે આપણે બી ઘણી વાર મનુષ્ય એટલે ભૂલ તો કેટલી કરતા હોઈએ, પણ આવું જાણ્યા પછી આપણે ભૂલ ના કરી શકીએ ને, એટલા માટે. હમ કારણ કે અહીંયા નિમિત્ત પ્રત્યે અભાવ નથી લાવવાનો, એટલે રાજા પ્રત્યે એને અભાવ નથી કર્યો, અણગમો નથી કર્યો. પણ એ એને ભગવાન પ્રત્યે સમજાવવા શ્રદ્ધા માંગતી હતી ને, હા. એટલે એને ઠાકોરજીમાં શ્રદ્ધા હતી કે ભાઈ એ કોઈ કશું નથી કરતું, હા એટલે કરાવનાર તો હા, ખરા. બસ એટલે રાજા હા, પ્રત્યે જો અભાવ કર્યો તો શું કે આ જે કઈ કર્યું એ રાજાએ કર્યું, ભગવાને પણ કર્યું, એટલે તો નિશાબેન, એ ભાવ જતો રહ્યો. આપણા લૌકિકમાં પણ આ જ શીખવાડ્યું ને કે કોઈને દોષ આપવાનો કોઈ જ મતલબ નથી. હમ આપણે નહીં ઘણી વાર કહીએ કે આનાથી મારું એવું થઈ ગયું, બસ તેનાથી એ તે થઈ રીતે, ગયું, એ કારણ કે શીખવાડ્યું. એમાં આમ, એટલે એમાં તમારું ફોકસ જતું રહે છે એ વસ્તુ, હા, બસ, હા, બસ, વસ્તુ, એ જ. વ્યક્તિ કે પરિસ્થિતિ કે સમય પર તમારું ફોકસ થઈ જાય છે, પ્રભુની લીલા પર નહીં. નહીં, હા, ઓકે, હા, એ લીલાત્મક છે, સમજાય. લીલાત્મક છે એ અભાવ, નિમિત્તમાં અભાવ એટલે આ જ છે કે નિમિત્તમાં અભાવ થવો એટલે ઓ આ સમય જ ખોટો હતો, તો એ સમય હા, બ્લેમ કર્યો, ઓ આ વ્યક્તિ જ બરાબર, ખરાબ હતો તો એ વ્યક્તિમાં અભાવ થયો, ઓ આ પરિસ્થિતિ બરાબર. જ ખરાબ હતી તો એ પરિસ્થિતિમાં અભાવ થયો. તો જ્યારે જ્યારે નિમિત્તમાં અભાવ થાય
ત્યારે જિજ્ઞાસા નષ્ટ એવી રીતે થાય કે એ નિમિત્તની મુખ્યતા ગણી લીધી, એને પ્રાધાન્ય આપી દીધું અને એ જ બધું કરતા હરતા થઈ ગયું. એટલે બધી જિજ્ઞાસા નષ્ટ થઈ ગઈ. જ્યારે પ્રભુની લીલાત્મક રીતે જોયું હોય તો એ જિજ્ઞાસા ઉત્પન્ન થાય કે આમાં પ્રભુની શું લીલા હશે કે આવું થયું. એટલે એનાથી નિશાબેન આપણને વેર ભાવ દોષ બધા જતા રહે ને, ખ્યાલ આવે? ના, પછી તો પ્રભુ લીલાત્મક હોય ત્યારે તો પ્રભુની ઈચ્છામાં જ જિજ્ઞાસા હોય, પ્રભુ પરાયણ જ ચિત્ત બને કે ઓ હા, એવું તો એટલે શું વિચાર, એટલે એવું તો શું હશે. એનાથી કોઈના પ્રત્યે વેરભાવ જતો રહે ને કે ભાઈ આપણે તો પ્રભુની લીલાને એ આપણે છે ભેદભાવ ને એટલે પછી એ વિષયાત્મક રહે જ નહીં. રે જે જ નહીં. હા, વિષય એવું જ કઉ વિસરી છું, એ જાય. હા. વિષયાત્મક રે જ નહીં. હા, બસ એ જ કઉ છું કે ભાઈ મને પેલીએ આમ કર્યું તો ભાઈ એ ના, એને આપણે એવો વિચાર જ ના આવે કે મને જે થયું ઠાકોરજી લીલાથી જ થયું છે, બસ એક ભાવ થઈ જાય આપણાને. એ અલગ છે અને અહીંયા જિજ્ઞાસા કહેવા માંગે છે. કહું છું ને કે આ બહુ બહુ હમ. બહુ ટ્રિકી છે. હજી તમે બોલી રહ્યા છો એ એકદમ પેલું નીચેના લેવલની વાત છે. જ્યારે અહીંયા આગળ જતા એમાં જિજ્ઞાસા, ઓ પ્રભુનું એવું તો શું હશે એ, અચ્છા, બરાબર. ત્યારે સંપૂર્ણ રીતે લીલાત્મક જણાય. બરાબર. હા, એટલે એવું તો એમને તમે કંટાળી નહીં કહો ઠાકોરજીનો ને કે હવે ચાલો ભાઈ હવે આ મારાથી નહીં થતું એટલે હશે હવે પ્રભુની ઈચ્છા, એવી વાત નથી અહીંયા. નથી. હા, પણ પ્રભુની એમાં શું ઈચ્છા હતી એ ભાવ સમજવાનું. હા, એટલે એ જિજ્ઞાસા પ્રભુમાં ચિત્તને પરાયણ કરાવે છે એમ. હા, હવે ખ્યાલ આવ્યો. અને ત્યારે તમે એ ઈચ્છાને જાણવાનો પ્રયત્ન કરો એમ. એટલે ઈચ્છા બરાબર. જાણવા હા, જાઓ. એટલે એ જ ને, હા, કે ઠાકોરજી મારું આવું શું કરાયું હશે કે એનાથી મારું કઈ સારું થવાનું હશે. હા, આમ એ કહેવાનો મતલબ એટલે હા, હા, ખ્યાલ આવી હા, ગયો ને. હા, હા. બરાબર. એટલે ઈચ્છા જાણવા જતા પ્રભુમાં ચિત્ત પરાયણ બને, વિષય વિસરી જાય. નિમિત્તના હા, બરાબર. નિમિત્તના નિમિત્તના અભાવમાં જિજ્ઞાસા નષ્ટ થઈ જાય, તેથી નસ્તો ઈચ્છા થઈ જાય. જણાય નહીં. એટલે એમાં પ્રભુ એવું લાગે છે કે એમાં પ્રભુએ એવી લીલા છે કે પ્રભુએ ભીષ્મ પિતામહ પાસે જઈ અને યુધિષ્ઠિરને ઉપદેશ સંભળાવશે એટલે યુધિષ્ઠિરનો શોક પછી દૂર થઈ જશે. એ તો કીધું જ ને, એ તો આગળ આવી જ ગયું ને કે ભગવદ ઈચ્છા, એટલે આ એમની ઈચ્છા પ્રભુની, ભગવદ ઈચ્છા ભીષ્મના ઉપદેશથી શોક શાંત કરાવવાની છે કરાવવાની અને છે. ભીષ્મના દર્શન દઈને રાઈટ. કૃતાર્થ પણ ભીષ્મ કરવાની. એ અલગ ભીષ્મનું વસ્તુ છે. અહીંયા કેમ આ કહી રહ્યા છે? હમ, કારણ કે જે શોક પ્રકટ થયો એની પાછળ ભીષ્મને ભગવદ લીલા નહીં દેખાતા પોતે કરેલું દેખાવાનો મોહ થયો છે. હા, એટલે હવે એના સંદર્ભમાં આ લાઈન આવી. હા, અને એટલે પ્રભુ અને ભીષ્મને એટલે એને નિમિત્તને પોતાના અભાવ દર્શન કર્યો. જો કરાવશે. નિમિત્તમાં અભાવ કયો થયો અહીંયા આગળ, હમ, કે એને ખેદ કેમ થયું કે મારે તો રાજ્ય જોઈતું હતું, એના માટે આટલા બધા મારે. આટલું બધું જસ્ટ લાઈક હું તો ધારું છું અર્જુન જેવું, અર્જુનને ઉદ્વેગ હતો ને અમને એવું થયું. આમ બધું જ આવે, ઉદ્વેગ, શોક, મોહ, ભય, બધું આના વિષાદ કારણે જ હતો ને પ્રકટ થાય. અર્જુનને કારણ જે કે વિષાદ. કારણ કે પ્રતીતિ કેવી થઈ? મેં કર્યું એની થઈ, યા મારાથી થયું એની થઈ, પ્રતીતિ આવી થઈ છે એટલા માટે. અને પ્રભુએ તો એક જ ધાર્યું ને કે હું હવે આને ભીષ્મ પિતામહ પાસે લઈ જઈશ તો બે વસ્તુ, ભીષ્મ પિતામહને છેવટે એ તો પ્રભુના પ્રભુ દર્શન તો ઈચ્છા છે, કરવા જ છે, દર્શન આપવાના છે, એ બધી પ્રભુ ઈચ્છા છે. એ અહીંયા આગળ નથી લાગુ પડતું. એ તો આવી ગયું. અહીં નહીં લાગુ પડે, આપણે એમ આપણે જે સમજીએ. સેન્ટેન્સ સમજવા પ્રયત્ન કરી રહ્યા છે એ ખાસ કહું છું રાઈટ. કે ભગવદ ઈચ્છામાં તો કોઈને જાણી જ નથી શકાતું. રાઈટ, નથી જાણી શકાતું. ઇનર શું રહેલું છે નથી જાણી શકાતું. એ તો નિશાબેન જયારે થાય ને પછી ખબર પડે છે આપણાને. થાય પછી જ ખબર પડે બેન, પણ પછી હા, તમે એની કે મને જિજ્ઞાસા ભગવાને રાખી હોય સારા ત્યારે માટે ખબર પડે ને. હે એની જિજ્ઞાસા રાખી હોય તો જ પ્રભુમાં ચિત્ત પરાયણ થાય અને તો જ પછી બીજા વિષયમાં. અને હું જો સિચ્યુએશન બગડેલી હોય કે સુધરી હોય, એને આગળ જતા હું આમ કરી દઉં તેમ કરી દઉં તો જીવને કઈ હાથ પગ જોડીને બેસી દેવાનું તો પ્રભુએ કીધું નથી. ના, કર્મ તો કરવા જ પડે બુદ્ધિ પણ આપી છે. પરિશ્રમ હમ અને બુદ્ધિ ને ભેગા થઈને
જ્યારે જીવ પોતાના પ્રયત્ન કરે ત્યારે પ્રભુ પણ એમાં સામેલ થઈ જાય છે. કેવી રીતે? કૃપાની રીતે. એ જ કૃપા છે. પ્રભુ તો ડબલ આપે. આ એક કહેવાય ને કે રાય જીતની સેવા કો મેરુ જીતનો ફલ, એવું. પણ રાય જીતની સેવા તો કરવી પડે ને, એવી રીતે. હવે અધ્યાય 9માં હું હેડિંગ લઈ લઉં છું, પણ સમય થઈ ગયો છે. આઈ ડોન્ટ નો બધા બિઝી છે કે સમજાયું છે કે નથી સમજાયું. કોઈને પણ કંઈ પણ હોય તો અત્યારે જ બોલી જજો. ભગવતી માસી, હવે બહુ એટલું નિશા, બહુ એટલું બધું ક્લિયર કટ નહીં સમજાતું, બરાબર છે ને? ફરીવાર લાઈક સાંભળવું પડશે. નિશા બધા શું કરવું જોઈએ? હું તને કહું, આપણો સમય થઈ ગયો, બરાબર 2 વખત આ સાંભળવું જોઈએ પાછું, મને એવું લાગે છે. ના, હા તો એટલે સાંભળો બરાબર છે, પણ સમજાયું જ ના હોય એવું ના થવું જોઈએ. નહીં તો થોડો પ્રયત્ન જ. ના, હવે તો ક્લિયર થયું નિશાબેન, ખાસું ક્લિયર થઈ ગયું. તમે કહો છો, પણ બીજા બધાને પણ કેવું પડે ને. હા, લીનાબેન, ક્યાં આગળ નથી સમજાતું? એ છે ને નિશા, બરાબર જે લાઈન છે ને, નિમિત્તના અભાવ વાળી લાઈન, એ આખી બરાબર સાંભળી અને પછી હજુ, કારણ કે અત્યારે પણ જે આમાં ડિસ્કસ થયું ને, લાઈક જે છણાવટ થઈ ને, પણ તો એવું લાગે છે કે થોડુંક આમ થોડુંક બીજું જતું રહે છે એવું લાગે છે. એટલે હજુ નહીં બરાબર સમજાતું, પણ હવે જાતે હું સાંભળીને સમજવા પ્રયત્ન કરીશ, નહીંતર પછી પૂછીશ. કઈ વાંધો. એટલે એ વર્ડ જ એવો ટ્રિકી છે ને, એટલે હું એના વર્ડ પર ભાર ટ્રીકી છે, મૂકું છું. વર્ડ ટ્રીકી. અને એટલે જ હું એના પર ભાર મૂકું છું, કારણ કે નહીતર તો અધ્યાય 9 આજે શરૂ કરવામાં તો કઈ એ નતું, પણ જે રિયલ લાઈફ છે આ જ છે. ભાગવતજીમાં જ હા, આપણને બસ આ આપેલું જ છે. પણ આપણે મહત્વનું શું છે. કરીએ? આજે હિરણ્યાક્ષ પધાર્યા ને કાલે અર્જુન ને પરમ દિવસે ભીષ્મ સ્તુતિ ને થઈ ગયું. એટલે એ તમારે હમણાં ચાલુ થઈ જશે 10-20 મેં મિનિટ. કાલનું રેકોર્ડિંગ સાંભળ્યું ને, કાલના રેકોર્ડિંગનું આ જે છેલ્લું સેન્ટન્સ હતું, તું બોલી ગુબર, હું આ છેલ્લું સેન્ટન્સ લઈ લઉં, રાઈટ? હમ એ જ્યારે કાલથી તું બોલી હતી ને જ્યારે, ત્યારે જ આ શબ્દ મેં 2 વાર આજે મેં રિવાઇન્ડ કરીને લાઈક છેલ્લું વાળું વધારે વાર સાંભળ્યું કે આ શું સેન્ટન્સ છે, આ શું કહેવા માંગે છે એમ. એટલે આમાં શું છે લીનાબેન, કે એવું કહ્યું કે ઈચ્છા જાણવા જતા ચિત્ત પ્રભુ પરાયણ બને, વિષય વિસરી જવાય. હવે એ પ્રભુની ઈચ્છા શું છે એ જાણવાનો જ્યારે જીવ પ્રયત્ન કરે ત્યારે પ્રભુમાં ચિત્ત જાય, પરાયણ થઈ જાય. અને પ્રભુમાં ચિત્ત પરાયણ થાય પછી તો પ્રભુ વાર લગાડતા જ નથી, વિષય વિસરી જ જવાય છે. પણ કોમા કરીને બીજી એક અંડરલાઈન કહેવાય ને કન્ડિશન મૂકી કે નિમિત્તના અભાવમાં જિજ્ઞાસા નષ્ટ થઈ જાય, તેથી ઈચ્છા ન સમજાય. તો નિમિત્તના અભાવમાં એટલે જ્યારે જ્યારે કંઈ પણ થાય તો એ નિમિત્ત જે થયું ને એના પ્રત્યે અભાવ પ્રકટ થાય ત્યારે એ લીલાત્મક નહીં રહેતા, પ્રભુએ કરેલું નહીં કરતા રહેતા, જીવે કરેલું થઈ જાય છે. હવે એ થઈ જાય ત્યારે આગળ પ્રભુની શું ઈચ્છા હશે એમાં એ જિજ્ઞાસા તો નષ્ટ જ થઈ ગઈ. એ જિજ્ઞાસા જ ના હોય તો પ્રભુની ઈચ્છા કેવી રીતે સમજી શકાય? કારણ કે એટલે જ બન્યું ને, યુધિષ્ઠિરને વિચાર આવ્યો ને કે મેં આવું કર્યું, ના, રાઈટ? એટલે જે બન્યું ને એને એન્ડ રિઝલ્ટ ગણી લીધું. એ એનું એન્ડ રિઝલ્ટ સારું પણ હોય કે ખરાબ પણ હોય, પણ જો ખરાબ હોય તો એ નિમિત્ત જે બન્યું એમાં અભાવ આવે. અને એ તમે જે કહો છો કે યુધિષ્ઠિરને થયું કે ઓ મારે રાજ્ય જોઈતું તું, એમાં આટલી બધી લડવાડ કરાઈ, એ રીતે ત્યાં એને ધર્મ અધર્મ નથી જોયો. એને જોવાનું શું હતું? પ્રભુની ઈચ્છા તો ત્યાં આગળ અધર્મનો નાશ કરવાનો હતો. એને બિગર પિક્ચર છુપાઈ ગયું કે નહીં? એને ત્યાં આગળ એને મેં આવું કર્યું એ આવી ગયું, એમાં એને બીજું જે જોવાનું હતું ને એ ના જોવાયું એમ. હા, અને નિમિત્તમાં અભાવ થઈ ગયું. કારણ કે નિમિત્ત શું થઈ ગયું કે પોતે આ આટલા બધું બધા મરી કર્યું છે, ગયા, એ નિમિત્ત બની ગયું ને બની ગયું, યુદ્ધનું. પોતાના દ્વારા થઈ ગયું, પાંડવો દ્વારા. યુદ્ધ એ નિમિત્ત. તો યુદ્ધમાં અભાવ થઈ ગયો.
અભાવ થઈ ગયો. પણ એ યુદ્ધમાં તો ધર્મનો વિજય થયો છે. એન્ડ રિઝલ્ટ નિશા હવે બરાબર સમજાયું હું ધારું છું. હવે સમજાયું ક્લિયર નિશા થઈ ગયું હવે. હા, હે ને એના ભગવતી પ્રત્યે માસી? જે યુદ્ધ અને યુદ્ધના પરિણામો હતા એના પ્રત્યે અભાવ થઈ ગયો એને, હા કે આ બધું અમારા પાંડુઓ દ્વારા થયું. અને એ અભાવ થતા શું થાય કે પછી ઈશ્વરની આમાં શું ઈચ્છા છે એ ના ખબર પડી. અને જો આવું થાય તો પછી આપણે ભૂલી જઈએ પ્રભુને. પણ હકીકતમાં તો પ્રભુ પ્રત્યે ભાવ ઉપજે, પ્રભુ પ્રત્યે પ્રેમ ઉપજે, એવું આ કંઈક થયું છે. ના, એ ધર્મનો વિજય થયો છે. ભગવદ ધર્મનો ઈચ્છા વિજય થાય. ભગવદ ઈચ્છા અધર્મનો નાશ ધર્મના કર્યો છે. વિજયની છે. એવું તે સમજાય ત્યારે ભગવદ ને. ઈચ્છા જ ના સમજાઈ શકી ને. રાઈટ, હવે ક્લિયર થઈ ગયું નિશા. ચાલો, સરસ. લીનાબેન, એટલે લીનાબેન કેવું લાગે એ બીજા બધાને કઈ પૂછજો. ના, એટલે બોલવાનું. લીનાબેન બોલ્યા એટલે બધું આપણે હજી અંદર ગયા. એટલે જે પણ હોય એ એટલે નિશા, એટલે ચોખ્ખું જેમ યુધિષ્ઠિર, એટલે અહીંયા આગળ આપણે હવે આને કરતા કરતા પ્રભુ આપણા લાઈફમાં કેન્દ્રમાં લઈને આપણે અહીંયા કઈ રીતે વિચારવાનું છે, તો અહીંયા આપણે આપણી જાતને મૂકીએ તો એનો મિનિંગ કે જે પણ વસ્તુ આપણે પ્રભુની ઈચ્છાથી જે પણ આપણે કરીએ છીએ એમાંથી કોઈનું રિઝલ્ટ સારું પણ આવે છે અને કોઈનું રિઝલ્ટ નહીં પણ સારું આવે છે, રાઈટ? ત્યારે એ રિઝલ્ટ ના સારું આવ્યું ત્યારે મેં આવું કર્યું ને હવે આવું થયું, એ કોઈ પણ જગ્યા પર એ નહીં વિચારતા આપણે આપણી લાઈફમાં પ્રભુ કેન્દ્રમાં રાખી અને ભગવદ આપણે કંઈક સારા માટે કર્યું આપણે હશે. કરતા પણ નિમિત્તમાં અભાવ નહીં લાવવાનો. હા, કે પણ એટલે ભગવદ ઈચ્છા ને ભગવદ કૃપા, રાઈટ? અહીંયા આગળ આજે આવ્યું. ડોક્ટરે પગ કાપ્યો તો ડોક્ટર નિમિત્ત બન્યો, બરાબર? હવે એમાં અભાવ લાવવા કરતા અને એના પર ફોકસ કરવા કરતા જો એ 2 વર્ષ પહેલા ડોક્ટરે પગ ના કાપ્યો હોત તો આખા શરીરમાં ઝેર પ્રસરી જાત. હે? યા, આ નોર્મલ એક્ઝામ્પલ. એટલે એમાં પણ સારો સંકેત હશે. પણ એટલે આપણે આમ ડેલી પણ નિમિત્તમાં અભાવ નહીં લાવવાનો એને. નિમિત્તમાં અભાવ નહીં લાવવાનો. જે કંઈ થયું છે એમાં અભાવ નહીં શબ્દને લાવવાનો. ખાસ વાગોડું છું કારણ કે યુદ્ધની આજ્ઞા તો પ્રભુએ આપી છે. પ્રભુએ જ આપી છે. તે છતાં એ નિમિત્તમાં અભાવ આવ્યો કે આ યુદ્ધ ના થયું હોત તો આ તો મારા લીધે મેં રાજ્યના લીધે યુદ્ધ થયું. પણ બહુ જ અગત્યનું છે આ વિધાન. નથી, અહીંયા આગળ મોટો ઝોલ ત્યાં જ થઈ ગયો. બહુ જ વિધાન અગત્યનું છે. કે યુદ્ધમાં હું જીત્યો, રાજ્ય મળ્યું, પણ રાજ્યના લીધે પ્રભુએ તો યુદ્ધ કરાયું. પણ આ તો ધર્મ અધર્મનું યુદ્ધ. ધર્મનું યુદ્ધ હતું. એટલે બહુ જ અગત્યનું છે આ વાક્ય. હા, ના, ખરેખર ભગવતી માસી, કારણ કે આમાં તો આખી લાઈફ તમારી સમજી શકે એવું છે. ઓકે, તો અહીંયા રાખીએ કારણ કે કાલે મેં છેલ્લે વાક્ય વાંચ્યું ત્યારે મસ્ત સમજાયો નિશાબેન, તમે મસ્ત સમજાવ્યું. આગળ વધવું થોડું મુશ્કેલ. નિમિત્તનો અભાવ જ છેલ્લે સમજાયું. હું તને કહું નિશા, બહુ સાચી વાત કહું તો ટૂંકી બુદ્ધિ. કાલે છે ને મારાથી જોઈન્ટ નતું થયું ને પછી ભગવતી માસી મેં તમને પૂછ્યું ને સંભળાતું નહીં. પછી મેં આજે છેલ્લું છે ને નિશા કીધું બરું ચાલુ રાખવું, મારા ડોર પર કોઈ છે. પછી એને હું આ વાક્ય વાંચી લીધું. પછી પાછું મેં આનું આ છે ને 2-3 વાર સાંભળ્યું. મેં કીધું આ હું કે છે આ સેન્ટન્સમાં હું કહી જાય છે. ના, મને ખબર હતી કે છેલ્લું છે, મેં ખાલી વાંચી લીધું. પણ મને ખબર હતી કે આ ટાઈમ લાગે. એમણે ચર્ચા કરવાની તો બાકી હતી. હા, એ તો મને ખબર છે. પણ પેલું કેવું, આઈ વોઝન્ટ લાઈવ, રાઈટ? યસ્ટરડે આઈ જસ્ટ લિસન ધ રેકોર્ડિંગ. નિશા, અમાય પ્રભુ કૃપા. બસ આપણે તો તમને નહીં, તમારી જોડે મને સમજાય છે. હું એકલી વાંચું તો ઊંઘી જાઉં. હા નિશાબેન, કાલે ફરી આપણે એકવાર ચર્ચા કરીને પછી હું બે ત્રણ ગ્રંથ જોઈ લે બેન. આજે એવું થાય કે જાણ્યું પણ સમજ્યો ને. બહુ સરસ સમજાવ્યા છે. સરસ સરસ સરસ. છેલ્લે બહુ ક્લિયર સરસ. તમારી જોડે હું કઉ છું, હું સમજી છું કારણ કે મને તમે તો કમ્પ્લીટ સમજી ગયા છો નિશાબેન. તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ. એને મહેનત કરી હશે ને બેન. એમને રીડિંગ કર્યું છે. તમે શું કહો છો મને ના ખબર પડી. બોલો. હું છે ને નિશા ક્યારનું આ છણાવટ તું નીતાબેન ને સમજાવતી હતી
કરની હું અંદર સ્વિંગિંગ થયા કરતી હતી. હા કે હવે હું કરીશ, છેલ્લે ફરી સાંભળીશ તો ફરી વાર સાંભળી લઈશ. મેં કીધું ફરી સાંભળીશ તો સમજણ પડશે ખરી, પણ પછી તું એ પૂછ્યું ને એટલે મેં કીધું ચાલ હવે તો બોલવા દે કે મોડું ભલે થયું છે પણ તોય થોડું ઘણું સમજાય તોય ફરી સાંભળે તો ક્લિયર થાય એમ. પણ હવે તો ના ઉપરથી બધા અત્યારે તમને ફરી સાંભળવાની મજા જ ના આવે. તમે જો અત્યારે થોડી ના આઈ વોઝ જસ્ટ લિટરલી સ્વિંગિંગ નિશા, કે મને લાઈક હું તો અધર કોર્નર પર બધે બહુ બધું ઉપરથી બીજે બધે મગજ ચાલે આમ 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 આમ. એના કરતા પછી અહીંયા સારું થયું, બોલી ગયો તો વધારે સમજણ પડી. લઈ લો બધાનું તો આઉટપુટ છે. હું તમને કહું, બધાનું આપણને આવા પ્રશ્નો થાય ને બે અગત્યના છે તો ક્લિયર થઈ જાય. અને ભગવતી માસી, મને તો એક પણ ગ્રંથને સ્પર્શ કરવાનો સમય ના મળે પછી આ મૂકું પછી. મળતો હોય પણ તું વિચારતી તો ના હશે એટલે જ તમે ને. કહો છો કે પણ મન તો શક્ય જ નહીં બનતું. મન તો કારણ કે આઈ નો હું જાણું છું તારું સ્કેડ્યુલ. ના સ્કેજ્યુઅલ આળસ જીવ હોય ને, બધા આળસુ. હોતું હશે. તમે આળસુ લાગશે એ કે નહીં તમારું માનવું. નિશા તો કેટલું બધું ભગવતી બોલી. માંથી લઈ લો આશરે. હા લઈ લો. લઈ લો હો બેન. ટાઈમ થઈ ગયો છે. યા શ્રી વલ્લભા દેશ કી